નવા ગામમાં ચાલતા જુગારધામ પર વર્તેજ પોલીસ ત્રાટકી, લાખોના મુદ્દામાલ સાથે 7 ગેમ્બલરને ઝડપી લીધા। ભાવનગર શહેરના વર્તેજ પોલીસ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રહે હકીકત મળી હતી કે નવાગામ ચિરોડા મોગલમાના મંદિર પાછળ ભડિયાની પાછળ ખુલ્લી પડતર જમીનમાં બનાવેલ ખુલ્લા ઢાળિયામાં કરદેશ ગામનો ઘનશ્યામ ભલાભાઈ ડાંગર નાળ લઈ જુગારધામ ચલાવતો હતો। જે બાતમીના આધારે રેડ કરતા 6 શખ્સો ઝડપાયા હતા, જ્યારે નાળ રમાડતા શખ્સ સહિત કુલ જુગાર રમતા 7 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા। જુગાર રમતા 6 પુરુષો ઝડપાયા હતા, જેમાં જતીન તીખાભાઈ ડાંગર ઉંમર વર્ષ 28 રહે કરદેશ, મહેશ પાચાભાઈ ચાવડા ઉંમર વર્ષ 28 રહે કરદેશ, શૈલેષ ગેમાભાઈ સાંગા ઉંમર વર્ષ 30 રહે કમરેજ, કાનાભાઈ નાથાભાઈ સુવાડા ઉંમર વર્ષ 25 રહે કરદેશ, અલ્પેશ ભગવાનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 36 રહે ગુંદાળા તથા અશોક ભીમજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 34 રહે કરદેશ વાળાઓ શખ્સો પાસેથી જુગારના પટમાં પડેલ રોકડ રૂપિયા 3,06,000, 2 કાર કિંમત રૂપિયા 4,50,000 તથા મોટર સાયકલ મળી 1,10,000 મળી કુલ રૂપિયા 8,66,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ વર્તેજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।